નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના અંદરથી ગણિત વિષયનું સોલ્યુશન કરાવવા માટે સાથે સાથે ગણિત વિષયનું બોર્ડ તરફથી જે મળતું ટેન્શન છે એ ટેન્શનને દૂર કરવા માટે હું અજય વલદાણિયા તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ભાગની અંદર પ્રશ્નપત્ર નંબર 1 જે તમને આપેલું છે, જેની અંદર વિભાગ ડી નું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને વિડીયોને લિંકને તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે આગળ વધીએ. અહીંયા એક તમને સરસ મજાની માહિતી આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જો હજુ સુધી તમે લોકોએ ખરીદી ના હોય અને જો તમે પરચેસ કરવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે. આ લિંક ઉપર જઈને તમે લોકો ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને જ્યારે ફિઝિકલ ગાલા અસાઇનમેન્ટ બુક તમારી પાસે આવશે તો એનું ફ્રન્ટ પેજ ફેરવશો ને તો પુઠ્ઠા ઉપર એક તમને ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને સ્કેન કરશો તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે, જેની ઉપર તમે લોકો રજીસ્ટ્રેશન કરાવશો, લોગિન કરશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલ કરવાનો છે તમારે એક્સેસ કોડ. એ દાખલ કરશો એટલે તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું આદર્શ પ્રશ્નપત્ર જે આપેલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન, આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને લોકોને ટૂંક સમયમાં નજીકના બુક સ્ટોલ ઉપર તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને ગાલા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે તમારા માટે દરેક વિષયની અલગ અલગ એક બનાવેલી પ્રશ્નાવલી છે, જે તમને લોકોને અલગ અલગ વિષયોની નજીકના બુક સ્ટોલ ઉપરથી તમને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રેડી, આ પ્રકારની માહિતીઓ તમને લોકોને આપેલી છે. હવે આપણે જોઈએ વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી ની અંદર તમને લોકોને સૂચના કંઈક આવી આપેલી છે કે નીચે આપેલા પ્રશ્ન 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નને માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. તમને લોકોને આના 20 માર્ક્સ આપેલા છે. અને બાપુ, મેન પાસ થવા માટેનો જે જરિયો હોય ને એ વિભાગ ડી હોય. તો ડી ના માર્ક્સ કપાય એટલે આપણે બહુ મોટી નુકસાની જાય. રેડી? તો ડી માં કોઈ સંજોગે માર્ક્સ અહીંયા એકત્રિત કરવા જરૂરી છે. અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક આપેલા છે 47 થી 54, પ્રત્યેકના 4 ગુણ છે. ચાલો, 20 ગુણનો આ સેક્શન તમારા માટે છે. તો સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ અને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બાપુ, આ તો તમને 6.1 નો પ્રમેય આપી દીધો છે. રેડી? ચાલો, તો અહીંયા તમારા માટે પક્ષ આવશે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ એટલે કે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. રેડી? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ સાધ્ય તમારા માટે આવશે. તો સાધ્ય છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. રેડી? અને ત્યારબાદ સાબિતી. તો કે સાબિતી માટે પેલા વિદ્યાર્થી મિત્રો તમારી આકૃતિ હોવી જરૂરી છે. તો આકૃતિ પેલા આપણે લઈ લઈએ. તો ચાલો, આકૃતિ તમારા માટે અહીંયા આવી ગઈ છે. તો અહીંયા બીઈ અને સીડી રચો. ત્યારબાદ તમારા માટે ઈએન લંબ અહીંયા થઈ જશે એ બી અને ડીએમ લંબ એ સી રચો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા એ ડી ઈ નું ક્ષેત્રફળ 1/2 ઈએન ગુણ્યા એ બી થઈ જશે, એટલે એ ડી થઈ જશે. એ જ પ્રમાણે બી ડી ઈ નું બરાબર 1/2 ગુણ્યા બીડી ગુણ્યા શું થઈ જશે? ઈએન થઈ જશે. આપેલા બંને ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે અહીંયા લઈ લીધો તો આપણે ગુણોત્તર એડી ના છેદમાં ડીબી આપણને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે આગળનું કામ કરીએ તો એ ડી ઈ બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ થઈ જશે. અને તે જ પ્રમાણે તમારા માટે ડીઈસી બરાબર
1/2 EC ગુણ્યા DM થઈ જશે. આપેલા પરિણામનો ગુણોત્તર આપણે લેશું તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર લેતા AE ના છેદમાં EC આપણને પ્રાપ્ત થાય છે. રેડી? તો અહીં આપણા માટે શું થઈ ગયું? તો કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયો DE પર આવેલા ત્રિકોણો છે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો DE સમાંતર BC ની વચ્ચેની આવેલા ત્રિકોણો છે. તો આના ક્ષેત્રફળ કેવા થઈ જાય? તો કે સમાન થઈ જાય. ક્ષેત્રફળ સમાન થાય આથી આપણે કહી શકીએ કે પરિણામ નંબર 1, 2 અને 3 પરથી અહીંયા AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC જે સાબિત થાય છે. તો આ રીતેનો તમને ચેપ્ટર નંબર 6 માંથી 2 દાખલા પૂછાવાના છે, 47 અને 48 નંબરના સ્થાન ઉપર. એમાં 47 નંબર ઉપર તમને અહીંયા પ્રમેય પૂછાયેલો હતો. ચાલો 48 નંબરનો દાખલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તેમના નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ તે તમારે દર્શાવવાનું છે. જો ભાઈ ગુણોત્તર સમાન થાય તો બાજુને સમાંતર હોય, ગુણોત્તર સમાન ના થાય તો બાજુ સમાંતર ના હોય. રેડી? તો અહીંયા બે કન્ડિશન તમને આપવામાં આવેલી છે. પહેલી કન્ડિશન છે એને આપણે એડ કરીએ. તો અહીંયા પહેલી કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો P બરાબર આપી દીધું છે. P બરાબર કેટલા આપ્યા છે? 3.9 સેમી. EQ બરાબર કેટલા આપી દીધા છે? તો કે EQ બરાબર આપેલા છે 3 સેમી. એડી PF બરાબર કેટલા? તો કે PF બરાબર 3.6 સેમી. એડી અને FR બરાબર કેટલા? તો કે FR બરાબર 2.4 સેમી આપી દીધું છે. એડી ચાલો આપણી માહિતી માટે અને જાણકારી માટે આપણે આકૃતિ દોરવી હોય તો આપણે આકૃતિ નાની એવી આકૃતિ દોરી અને આપણે સમજૂતી મેળવી લઈએ. PQR અહીંયા છે આપણા માટે અને આ સમાંતર છે એવું આપણે બતાવવાનું છે. અહીંયા E ને અહીંયા શું થઈ ગયું? F. તો અહીંયા PE ના છેદમાં વિદ્યાર્થી મિત્રો EQ થઈ જશે અથવા QE થઈ જશે. રેડી? EQ અથવા QE થઈ જશે. તો અહીંયા 3.9 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું 39 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 30 થઈ જશે. અહીંથી પોઈન્ટ દૂર થયો એટલે 10 છેદમાં એવા થઈ ગયું. ચાલો 13 તેરી 39 અને 10 દાન શું થઈ ગયું? તો કે 10 તેરી 30. 3 ઉડી ગયા એટલે કેટલા થઈ ગયા? 13 ના છેદમાં 10 આપણને જવાબ તરીકે મળી ગયું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવશું PF ના છેદમાં શું લેશું? તો કે FR. PF બરાબર કેટલા? તો કે 3.6 અને FR બરાબર કેટલા? તો કે 2.4. તો અહીંયા થઈ ગયું 36 ના છેદમાં 24. તો અહીંયા થઈ જાય આપણા માટે 9 12 તેરી 36 અને છેદમાં થઈ ગયા 2 ગુણ્યા 12 એટલે 12 દુ 24. 12 ઉડી જશે તો અહીંયા થઈ ગયા 3 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR થઈ જશે. રેડી? અહીંયા તમને ગુણોત્તર સમાન નથી એટલે તમારા માટે ગુણોત્તર ડઝ નોટ આવી રીતે લખાશે. રેડી? ડઝ નોટ લખાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શું કામ કરી શકો? તો કે ડઝ નોટ તરીકે લખાશે તો અહીંયા આપણે લોકો કામ કરી શકીએ કે આમ EF એ QR ને સમાંતર નથી. EF એ QR ને સમાંતર નથી. આ જ રીતેની બીજી કન્ડિશન આપણે ચેક કરવાની છે. તો બીજી કન્ડિશન ચેક કરશો તો બીજી કન્ડિશનની અંદર તમને લોકોને P બરાબર કેટલા આપેલા છે? તો કે 4 સેમી આપેલું છે. ત્યારબાદ તમને QE બરાબર કેટલા આપેલા છે? તો કે QE બરાબર આપણને આપેલું છે 4.5 સેમી. રેડી? ત્યારબાદ PF બરાબર કેટલા આપેલા છે? તો કે PF બરાબર આપેલું છે આપણને 8 સેમી. અને RF બરાબર કેટલું આપેલું છે? તો કે RF બરાબર આપણને આપેલું છે 9 સેમી. રેડી? ચાલો તો પહેલો ગુણોત્તર આપણે અહીંયા લઈ લેશું વિદ્યાર્થી મિત્રો PE ના છેદમાં QE અથવા EQ પણ લઈ શકો. તો 4 ના છેદમાં 4.5 થઈ ગયું. રેડી? 4 ના છેદમાં કેટલા થઈ ગયા? 4.5. આ પોઈન્ટને દૂર કરો. પોઈન્ટને દૂર કરો તો અહીંયા આવું થઈ જાય 40 ના છેદમાં 45.
તો અહીંયા 8 પંચા કેટલા થઈ ગયા 40, 9 પંચા ને 45, 5 5 ઉડી ગયા એટલે 8 ના છેદમાં કેટલા વધ્યા 9. ગુણોત્તર ને એકમ ના હોય એટલે ખોટું લખતા નહીં, ધ્યાન રાખજો. રેડી? ચાલો, પીએફ ના છેદમાં શું થઈ જાય તો કે એફઆર અથવા આરએફ. તો અહીંયા ઓલરેડી આપણને 8/9 મળ્યો છે. તો આ ગુણોત્તર તમને સમાન મળે છે તો પી ના છેદમાં ક્યુઈ બરાબર અહીંયા થઈ જશે પીએફ ના છેદમાં આરએફ મળે. આથી ઈએફ એ ક્યુઆર ને સમાંતર છે. એકમાં સમાંતર છે, એકમાં સમાંતર નથી. તો કે પીએફ એ ક્યુઆર ને ઈએફ એ ક્યુઆર ને સમાંતર છે ને આમાં ઈએફ એ ક્યુઆર ને સમાંતર નથી. તો આ પ્રકારના દાખલા તમને લોકોને પૂછાય છે ચેપ્ટર નંબર 6 માંથી 47 અને 48 નંબરના સ્થાન ઉપર. 49 નંબરના સ્થાન ઉપર ચેપ્ટર નંબર 4 નો દાખલો તમને લોકોને અહીંયા પૂછાય છે. ચેપ્ટર નંબર 4 માટે ખાસ અગત્યનું છે. જેના વર્ગોનો સરવાળો તમને 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એટલે આપણે એકને x અને બીજાને x+1 ધારી લેશું. જ્યારે તમને બે ક્રમિક અયુગ્મ કે યુગ્મ આવી ચર્ચા કરેલી હોય ત્યારે x અને x+2 આવશે. રેડી? અને 7 વડે વિભાજ્ય એવી સંખ્યા હોય તો એક સંખ્યા x અને એક સંખ્યા x+7 આવશે. આ બાબત ખાસ નોંધ કરી લેજો. રેડી? ચાલો, તો અહીંયા આપણે લોકો આન્સર માટે શરૂઆત કરીએ. તો આન્સર માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x+1 ધારતા આપણે ધારી લીધી છે. x અને x+1 ધારતા. રેડી? ચાલો, હવે એને શું લખ્યું આગળ કે જેના વર્ગોનો સરવાળો તો રકમ પરથી રેડી? આપેલી સંખ્યાના વર્ગોનો સરવાળો તો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર 365 થઈ જશે. ચાલો, પહેલામાં x આવશે, બીજામાં આવશે x+1. તો અહીંયા થઈ ગયું x નો સ્ક્વેર પ્લસ અહીંયા વિસ્તરણ આપી x નો સ્ક્વેર પ્લસ 2x+1 બરાબર 365 થઈ જશે. અહીંયા શું થયું તો કે a+b નો વર્ગ. આ સૂત્ર પ્રમાણે પહેલાનો વર્ગ એટલે એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્ર અહીંયા લાગુ પડી ગયું. રેડી? તો અહીંયા કેટલા થઈ ગયા x નો સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર પ્લસ 2x+1 માઇનસ 365 બરાબર 0 થઈ ગયા. ચલો, સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 2x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 364 બરાબર 0 થઈ જાય. રેડી? ચાલો, બે કોમન કાઢી લઈએ તો અહીંયા શું થઈ ગયું x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 364 ભાગ્યા 2 કરવાનું છે. તો 364 ભાગ્યા 2 એટલે 182 બરાબર શું થઈ ગયું 0 થઈ જશે. રેડી? હવે 182 ના આપણે ભાગલા પાડીએ ને ત્યારે આપણને લોકોને જવાબ તરીકે મળી જાય. તો અહીંયા ભાગલા પાડીએ તો કેટલા થઈ ગયા 91. ઓકે, 13 × 7 = 91 એટલે 7 વડે ભાગ ચલાવીએ એટલે 13 અને 13 એકા કેટલા થઈ ગયા 13. તો અહીંયા 7 દુ 14, 14 માંથી 13 ને બાદ કરો કેટલા મળે 1 મળે. તો અહીંયા આપણે અવયવ પાડીએ x નો સ્ક્વેર પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. શરૂઆતના બે પદોમાંથી કોમન કાઢો તો વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં x+14 અહીંયા તમને મળશે. આ બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં એટલે અહીંયા થઈ ગયું x+14 બરાબર 0. પાછળના પદોની નિશાની તમને વિરુદ્ધ આપેલી છે એટલે માઇનસ અહીંયા થઈ ગયું 13. ચાલો, તો અવયવ આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા x+14 અને કૌંસમાં x - 13 બરાબર 0.
અવયવ મળી ગયા. હવે એને આપણે શૂન્યમાં તબદીલ કરીએ તો x પ્લસ 14 બરાબર 0 અને અહીંયા થઈ ગયું x માઇનસ 13 બરાબર 0. તો x બરાબર આપણને મળી ગયા 13 અને અહીંયા જવાબ તરીકે મળશે x બરાબર -14. તો અહીંયા બે ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરેલી છે. ધન પૂર્ણાંક તો જે શક્ય નથી, જે શક્ય નથી. આથી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ તેર અને 13 + 1 બરાબર 14 મળે. આ તમને જવાબ તરીકે મળે છે. તો દાખલો ચોથા ચેપ્ટરમાંથી પૂછાય છે. ખાસ અગત્યનો છે, ધ્યાનમાં લઈ લેજો. આ તમારા માટે અગત્યતાવાળી વસ્તુઓ છે. નેક્સ્ટ દાખલો જોઈએ 50 નંબર ઉપર. એની પહેલા સરસ મજાની માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ડંકા વગાડી દે ને એવા રિઝલ્ટની કઈ જરૂર હોય ને તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવી રહ્યું છે આઈએમપી બેચ 2026. ટીમ અહીંયા જોઈ શકો છો. ગણિત વિષય, ઇંગ્લિશ વિષય, વિજ્ઞાન વિષય અને એસએસ વિષય માટેની સૌથી બેસ્ટ ટીમ ધરાવતી તમારા માટે બેચ આવી રહી છે આઈએમપી બેચ, જેની અંદર વિશેષતાઓ છે. તમને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવામાં આવશે. એટલે રણનીતિ આપણે ક્રેક કરવાના છીએ. રેડી? સાથે સાથે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. જે લોકો લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકતા નથી એ લોકો રેકોર્ડેડ લેક્ચર પણ એટેન્ડ કરી શકશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે. બ્લેક બેકઅપ ક્લાસ અને તમારા લોકોના ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ તમારા માટે અવેલેબલ હશે. વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ પણ અવેલેબલ હશે. વોટ્સઅપ સપોર્ટ પણ મળી રહેશે અને પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ કરાવવામાં આવશે. 399 રૂપિયા ફીની અંદર તમને સંપૂર્ણ વસ્તુ અહીંથી એક પ્લેટફોર્મ પરથી તમને લોકોને પર સબ્જેક્ટ દીઠ તમને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? આજે જ જોડાઈ જજો, આજે જ વિઝિટ કરજો. 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રામકલી વર્ષના આ ભાઈ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર કેટલામો હતો કે 5. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. પછીના અઠવાડિયે તે 1.75 પૈસાનો વધારો કરે છે, રૂપિયાનો વધારો કરે અને બચત કરે છે. ત્યારબાદ તેમના n અઠવાડિયા બાદ તેની બચત 20.75 થઈ જાય છે. તો તમારે n નું મૂલ્ય શોધવાનું છે. બાપુ એકદમ આસાન. સમાંતર શ્રેણી બનાવો, સમાંતર શ્રેણી બનાવો. ચાલો તો સમાંતર શ્રેણી માટે અહીંયા પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવ્યા, હે ને? પહેલા અઠવાડિયે કેટલા બચાવ્યા? 5 રૂપિયા. ત્યારબાદ બીજા અઠવાડિયે 1.75 નો વધારો કર્યો તો 6.75 થયા. રેડી? ડેશ 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 20.75 રૂપિયા થયા. ત્યારે એને નક્કી કર્યું કે ભાઈ આ કેટલા રૂપિયા બચ્યા છે ને કેટલામું અઠવાડિયું ચાલે છે. રેડી? તો અહીંયા એ બરાબર કેટલા થઈ ગયા? એ બરાબર 5. ડી બરાબર કેટલા આવશે? A2 માઇનસ A1 અથવા તો 1.75 ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. 1.75. n બરાબર કેટલા? તો કે n બરાબર 20.75. n બરાબર કેટલા? તો કે n બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો રેડી? દાખલો મામું લાગે પણ મામું છે નહીં. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એપ્લાય થઈ ગયું. ચલો એ બરાબર કેટલા? તો કે 5 પ્લસ n માઇનસ 1 આપણે શોધવાનું. ડી બરાબર 1.75 અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? તો કે અહીંયા થઈ ગયા 20.75 થઈ ગયા. ચાલો 20.75 માંથી 5 બાદ થઈ ગયા. n માઇનસ 1 અને અહીંયા 1.75 તો અહીંયા થઈ ગયા તમારા માટે 5 બાદ થયા એટલે 15.75 અને છેદમાં કેટલા થઈ ગયા? 1.75 બરાબર n માઇનસ 1. પોઈન્ટ પછી 2 ડિજિટ અંશમાં પણ છે અને પોઈન્ટ પછીના 2 ડિજિટ છેદમાં પણ છે. તો પોઈન્ટને દૂર કરીએ એટલે આપણા માટે થઈ ગયું 15.75 ના છેદમાં 175 બરાબર n માઇનસ 1. આપણે ભાગ ઉડાડવાની શરૂઆત કરીએ. અહીંયા જવાબ આપો. આમ નો કામ કરાય કે 175 ભાગ્યા 15.75 ભાગ્યા 175
એમ ન કરાય તો હાઈન પડી જાય. આપણે અહીંયા ડાયરેક્ટ અહીંયા 175 ગુણ્યા 9 કરો તો તમારું કામ થઈ જાય છે. તો અહીંયા 9 ના 9, 9 પ્લસ 1 બરાબર n બરાબર 10, એટલે કે 10મા અઠવાડિયે તેને 20.75 ભરવા પડશે. રેડી? તો આ રીતેના n નું મૂલ્ય તમારે શોધવાનું હતું. તો n બરાબર કેટલા મળી ગયા? આપણને 10 મળી જાય છે. આ પણ ચોપડીનો બેઠો દાખલો છે. સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર તમને લોકોને રામકલી અને સુબારાવ વાળો દાખલો 19 અને 20 નંબરના સ્થાન ઉપર આપેલો છે. ચોપડીનો બેઠે બેઠો દાખલો તમને પૂછાણો હતો. ચાલો નેક્સ્ટ તમારા 51 નંબર ઉપર આંકડા શાસ્ત્ર, 52 આંકડા શાસ્ત્ર, 53 54 સંભાવના. રેડી? તો બેઠે બેઠા કવર કરી શકાય એમ છે. હવે તમને આપેલું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોમાં ગ્રામીય વિસ્તારો અને કેન્દ્રીય શાસિત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના સ્ત્રીઓનું શિક્ષકોનું ટકાવારી વિતરણ આપેલ છે. તો આપેલ માહિતીનો મધ્યક તમારે શોધવાનો છે. હવે માહિતીમાં તમને સ્ત્રી શિક્ષકોની ટકાવારી તમને આપી દીધી છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા તમને લોકોને આપી દેવામાં આવેલી છે. તો હવે આના ઉપરથી આપણે કોષ્ટક તૈયાર કરશું. અહીંયા પેલું નક્કી કરવાનું આપણને મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ અહીંયા મેળવવાનું કીધું છે, તો કે મધ્યક મેળવવાનું કીધું છે. મધ્યક મેળવવા માટેની સૌથી બેસ્ટ રીત જો હોય ને તો પદ વિચલનની રીત છે. તો પદ વિચલનની રીતે આપણે એની અંદર કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપણી નજરની સામે અહીંયા તૈયાર કરી દીધું છે. અહીંયા વર્ગ, આ આવૃત્તિનો કુલ ટોટલ આપણને મળી ગયો અહીંયા 35. અહીંયા xi એટલે કે મધ્ય કિંમત મેળવવા માટે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે 25 અને 15 નો સરવાળો ભાગ્યા 2 થઈ જશે. તો 25 અને 15 નો સરવાળો થઈ ગયો 20, 20 ભાગ્યા 25 અને 15 નો સરવાળો થઈ ગયો 40, 40 ભાગ્યા 2 એટલે કેટલા મળી ગયા આપણને? 20. તો બધી મધ્ય કિંમત આપણે લોકોએ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ અહીંયા a ધાર્યો, એની સામે 0, એ ઉપર -1, -2, -3, 1, 2 અને 3 ગુણાકાર સ્ટાર્ટ કરી દીધો. જવાબ આપણને મળી ગયો સિગ્મા FIUI બરાબર આપણને કેટલા મળે છે? સિગ્મા FIUI બરાબર -36 આપણને લોકોને મળે છે. ચાલો તો હવે આપણે લોકો એની અંદર કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર સૂત્ર એપ્લાય કરીને કામ કરાવીએ. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ બરાબર કેટલા છે? તો કે એ બરાબર 50 પ્લસ સિગ્મા FIUI એટલે કેટલો થઈ ગયો? -36 છેદમાં કેટલા થઈ ગયા? 35. એને ગુણ્યા h બરાબર કેટલા થઈ ગયા? તો કે 35 માંથી 25 જાય તો કેટલા વિધા? 10. ચાલો 50 ના 50 માઇનસ 360 ના છેદમાં કેટલા થઈ ગયા? 35 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમારા માટે જવાબ માટે 360 ભાગ્યા 35 થઈ જશે. 35 એકા 35, 1 વિધો 0 લીધો, ભાગ નથી ચાલતો એટલે આપણા માટે શું થઈ ગયું અહીંયા? તો કે 0 મૂકે પાછળ 0 લઈ લ્યો. ચાલો 35 દુ 70 કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમને મળી ગયા 30. પોઈન્ટ મૂકીને 0 લઈ આવ્યા. હવે 35 નો આપણે ભાગ ચલાવીએ એટલે 35 8 8 5 40 રેડી 8 તેરી 24, 24 ને 4 કેટલા થઈ ગયા? તો કે 24 ને 4 થઈ ગયા 28, 20 વધ્યા, 0 લઈ લ્યો. રેડી? હવે નો લ્યો તો પણ ચાલે. 10 પોઈન્ટ અહીંયા 28 થઈ જશે. તો અહીંયા થઈ ગયો તમારા માટે 10.28, અહીંયા થઈ ગયા 50, એટલે અહીંયા થઈ ગયું તમારા માટે 10.28 એટલે 11 બાદ થાય. રેડી? આ ગણતરીમાં ધ્યાન રાખજો ભાઈ થોડુંક. એમને થોડો પૂછ્યો હોય. અહીંયા તમારે 11 બાદ કરવાના થશે. તો 50 માંથી 11 બાદ થાય એટલે 39 થઈ ગયા. 39 પોઈન્ટ. 100 માંથી 28 બાદ કરી નાખો. 100 માંથી 28 બાદ થાય એટલે 71 મળશે. એટલે તો 39.71 અહીંયા સાક્ષરતાનો દર તમને લોકોને જોવા મળે છે. તો માહિતીમાં 39.71 તમારો અહીંયા જવાબ તરીકે મળશે. નેક્સ્ટ દાખલામાં હૃદયના ધબકારાના તમને લોકોને અહીંયા આપેલો છે. શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતોનું એક છે જે હૃદયના સંકોચન અથવા તો ધબકારાના પ્રતિ મિનિટની સંખ્યાને માપે છે. જોકે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું નથી કે વ્યક્તિ સમસ્યાઓથી મુક્ત છે કે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઉપયોગી માપદંડ છે.
મતલબ અસ્થમાનો રોગ હોય, સ્વાસ્થ્યને લગતો રોગ હોય, તો શ્વાસ ન લઈ શકતા હોય, આવી બધી ક્રિયાઓની અંદર તમારા હૃદયના ધબકારા બહુ જ અગત્યના હોય છે. તો AIIMS ના ડોક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારામાં પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેનો સારાંશ નીચે મુજબનો છે. તો અહીંયા તમને માહિતી આપવામાં આવેલી છે, એ માહિતી પ્રમાણેનો છે. હવે કેટલીક સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારના છે. તો કે કેટલી સ્ત્રીઓના આ કેસ સ્ટડીના દાખલા થયા 68 થી 77, એટલે અહીંથી લઈને આટલા સુધીના થયા બધા. 4 ને 3 કેટલા થઈ ગયા? 7. 7 ને 8 કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 7 7 14 ને 1 15. તો અહીંયા 15 સ્ત્રીઓના ધબકારા, 15 સ્ત્રીઓના ધબકારા જે છે એ 68 થી 77 ની વચ્ચે છે. બીજું, આ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો, તો તમારે કોષ્ટક તૈયાર કરવું જ પડે. અને બહુલક શોધો, તો ચાલો એના માટે આપણે કામની શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 4 + 3 + 8 = 15 સ્ત્રીઓના ધબકારા 68 થી 77 ના વિસ્તારની વચ્ચેના છે. બીજું, તો કે બીજા માટે તમારે લોકોએ મધ્યસ્થ વર્ગ શોધવાનો હતો. તો અહીંયા તમારા માટે 2 ના 2 આપણે કોષ્ટક તૈયાર કરી દીધું. 30 ટોટલ મળે છે. તો અહીંયા n/2 આપણે મેળવશું. n/2 એટલે 30/2 થઈ જશે. તો કે ચાલો 30/2 એટલે 15 થઈ ગયું. તો 15 અહીંયા મળી ગયા. 15 નો સમાવેશ કરતી સંચય આવૃત્તિ કઈ? તો કે આ 17. તો આને આપણે પસંદ કરવાનું થાય. રેડી? તો અહીંયા 74 77 તમને જે મળે છે એ તમારા માટે મધ્યસ્થ વર્ગ છે. તો અહીંયા આપણને 15 થી તરત મોટી સંચય આવૃત્તિ 17 એ વર્ગ 74 અને 77 ની સંચય આવૃત્તિ છે. આથી મધ્યસ્થ વર્ગ તમને કેટલો મળશે? 74 થી 77 તમને લોકોને પ્રાપ્ત થાય છે. હવે આપણે માહિતીનો બહુલક શોધવાનો છે. તો બહુલક મેળવવા માટે અહીંયા કોષ્ટકની માહિતી આપણી પાસે અવેલેબલ જ છે. તો ત્રીજા નંબરનું માપ આપણે શોધવાનું છે. તો ત્રીજા નંબરનું માપ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કામ કરીશું. તો અહીંયા થઈ જશે તમારા માટે F1 બરાબર F0, F2, L અને H. રેડી? F1, F0, F2, L અને H. તો જો આ આપણે માટે સંચય આ ખાલી આવૃત્તિ છે. તો આવૃત્તિ માટે સૌથી મોટામાં મોટી આવૃત્તિ 8, એટલે F1 બરાબર થઈ ગયા 8. F0 બરાબર ઉપરની આવૃત્તિ આવશે, એટલે અહીંયા થઈ ગયા 3. F2 બરાબર નીચેનું, એટલે અહીંયા થઈ ગયા 7. L બરાબર, તો કે અહીંયા 74 આપણને L બરાબર મળી જશે. સાથે સાથે 71 માંથી 68 ને બાદ કરી દો તો આપણને કેટલા મળ્યા? તો કે 3 મળી જશે, જે આપણને લોકોને વર્ગ લંબાઈ છે. હવે આપણે બહુલકનું સૂત્ર એપ્લાય કરીએ તો Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એન્ડ ધેન ક્રોસ H થઈ જશે. ચાલો L બરાબર કેટલા આવશે? 74 પ્લસ કૌંસની અંદર F1 એટલે 8 માઇનસ અહીંયા થઈ ગયા 3 છેદમાં 2 કૌંસમાં 8 માઇનસ F0 એટલે કેટલા? તો કે 3 માઇનસ F2 એટલે 7 અને એને ગુણ્યા H એટલે કેટલા થઈ ગયા? તો કે 3 થઈ જશે. ચાલો 74 ના 74 પ્લસ 8 માંથી 3 બાદ થાય એટલે કેટલા થઈ ગયા? 5. 8 દુ 16 માઇનસ 7 ને 3 કેટલા થઈ ગયા? તો કે 10. એને ગુણ્યા કેટલા થઈ ગયા? અહીંયા 3 થઈ ગયા. રેડી? ચાલો તો અહીંયા તમારા માટે થઈ ગયું 74 પ્લસ 5 છેદમાં 6 અને એને ગુણ્યા કેટલા? 3. 3 દુ 6. તો 74 પ્લસ 2.5 થઈ જશે. તો અહીંયા થઈ ગયા 76.5 તમને માહિતીનો બહુલક તમને પ્રાપ્ત થઈ જાય છે. માહિતીનો બહુલક અહીંયા 76.5 તમને પ્રાપ્ત થાય છે. આ રીતે તમારે લોકોએ દાખલાને એટેન્ડ કરવાનો રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની માહિતી ગાલા અસાઇનમેન્ટ બુક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો. તો તમને PDF સ્વરૂપે ત્યાં સોલ્યુશન અવેલેબલ થઈ જશે બધા વિષયોનું. આ એક ખાસ નોંધ લેવી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. જો આવી કોઈ માહિતી આપે ને એટલે થિયરી લખો. રેડી? બાળકો થિયરી નથી લખતા. એટલે ભાઈ થિયરી લખો, અહીંયા માર્ક્સ તમારા કપાય છે. થિયરી જણાવો એને.
તો કે અવિભાજ્ય સંખ્યા મળે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, અયુગ્મ સંખ્યા મળે, 7 મળે તેની સંભાવના. ભાઈ ચોપડીનો બેઠો દાખલો છે સ્વાધ્યાય 14.1 નો 13મા નંબરનો દાખલાની રકમ ખોલીને જોઈ લ્યો. એટલે 3 એમાં પોઈન્ટ આપેલા છે, અહીંયા 4 છે. રેડી, એટલો જ ફરક છે. બોર્ડમાં બેઠે બેઠા દાખલા નીકળે છે. રેડી, તો આ ધ્યાનમાં લેજો. ચોપડી કમ્પ્લીટ કરવી ફરજિયાત માટે જરૂરી છે મિત્રો. ચલો, તો અહીંયા આપણે આન્સર ઉપર આગળ વધીએ. તો અહીંયા આવશે, ધારો કે ચાલો, પાસાને એક વખત ઉછાળતા, પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 6 ની n ઘાત 6 ની 1 ઘાત બરાબર 6. પરિણામ લખી દઈએ, 2 3 4 5 6 થઈ ગયો. ચાલો, ધારો કે ઘટના 1, ધારો કે ઘટના એ પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. ચાલો, પી ઓફ એ બરાબર શું થઈ જશે? અવિભાજ્ય સંખ્યા. છેદમાં તો 6 આવશે લાલા. રેડી, અવિભાજ્ય 2 3 5 આ અવિભાજ્ય 3 ના છેદમાં 6. ભાગ ઉડાડતા 3 એકા 3 અને 3 દુ 6. ભાગ ઉડાડતા કેટલા મળી ગયા? 1 ના છેદમાં 2. કેટલા મળી ગયા? 1 ના છેદમાં 2. ચલો નેક્સ્ટ ઘટના માટે. તો કે ધારો કે ઘટના બી પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. તો અહીંયા થઈ ગયું પી ઓફ બી 3 ના છેદમાં કેટલા થઈ ગયા? 6. 2 અને 6 વચ્ચે કુલ કેટલી સંખ્યા છે? 3. તો અહીંયા 3 એકા 3 છેદમાં 3 દુ 6. એટલે અહીંયા ભાગ ઉડતા કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 2 થઈ ગયા. કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 થઈ જાય છે. રેડી, ચાલો નેક્સ્ટ ઘટના જોઈએ. તો કે ધારો કે ઘટના સી પાસા પર અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે 1 3 અને 5. 1 3 5 એટલે 3 3 ના છેદમાં 6. 3 એકા 3 3 દુ 6. ભાગ ઉડાડતા 1 ના છેદમાં 2. રેડી, ત્યારબાદ લાસ્ટ ધારો કે ઘટના ડી પાસા પર 7 મળે. તો એ અશક્ય ઘટના થઈ ગઈ. એટલે 0 ના છેદમાં 6 તમારો જવાબ શું આવશે? 0 મળશે. તો આવી રીતે તમારે લોકોને વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ આ જે પર્પલ કલરના અક્ષરમાં લખેલો છે એ 1 પોઈન્ટ વધારીને અગાઉ લઈને તમને લોકોને પૂછી નાખ્યું. રેડી, તો આ 3 જ પોઈન્ટ આપેલા હતા ચોપડીમાં, અહીંયા 1 પોઈન્ટ વધારી દીધો છે. રેડી, એટલે દાખલો બહારથી નથી, દાખલો ચોપડીનો જ છે. જો અહીંયા લખેલું છે 13મા નંબરનો દાખલો. 13મા નંબરનો દાખલો છે, ચેક કરી લેવા વિનંતી મિત્રો. ચલો નેક્સ્ટ જોઈએ. 54 નંબર. સરખી રીતે પેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે ને પહેલો પોઈન્ટ લાલ રંગનો રાજા હોય, બીજો પોઈન્ટ લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય અને ચોથો પોઈન્ટ લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, તેની સંભાવના શોધો. પત્તાવાળા દાખલા ફરજિયાત કરી નખાય, સિક્કાવાળા દાખલા ફરજિયાત કરી નખાય, તકની રમતવાળા દાખલા ફરજિયાત કરી નખાય. બાપુ ઈ જ પૂછાઈશ.
એ જ પૂછાય. 1 થી 90 સુધીની તકતીઓ વાળો દાખલો કરાય, 1 થી 100 સુધીની તકતીઓ વાળો દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો. આવા બરાડા નાખીને તમને આ લોકોને સમજાવ્યું કે આવા દાખલા કરીને જાઓ, આવા દાખલા કરીને જાઓ, માર્ક્સનો ઢગલો થાય બાપુ. રેડી? અને આઈએમપી બેચમાં જોડાઈ જાવ ને એટલે આ બધી વસ્તુ ક્લિયર થઈ જાય તમારે. રેડી? ચાલો આન્સર કમ્પ્લીટ કરાવીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી આપેલ છે. આથી કુલ પરિણામ 52 થાય. રેડી? ચલો ધારો કે ઘટના એ ના એ શું કીધું છે? પત્તું લાલ રંગનો રાજા હોય. બાપુ આ કેસમાં છે ને છેદમાં તો 52 જ આવે. સમજ્યા? છેદમાં કેટલા આવે? 52 જ આવે. હવે રાજા કેટલા હોય? રાજા 4 હોય. રાજા કેટલા હોય? 4 હોય. તેમાંથી લાલ રંગના કેટલા હોય? તો કે 2 હોય. લાલ રંગના કેટલા હોય? 2 હોય. તો 2 ના છેદમાં 52 થઈ જશે. ભાગ ઉડાડવાની કરશો કોશિશ તો 2 એકા 2 અને 26 દુ 52, 2 2 ગયા, 1 ના છેદમાં 26. રેડી? એ જ રીતે ધારો કે ઘટના બી, પત્તું શેનું આપેલું હોય? તો કે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય. રેડી? તો પી ઓફ બી બરાબર કેટલા થઈ જશે? લાલના ગુલામ કેટલા હોય? તો લાલ રંગના ગુલામ 2 હોય, પણ લાલનો ગુલામ 1 જ હોય. તો 1 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 52 થઈ ગયા. રેડી? ચાલો નેક્સ્ટ. ધારો કે ઘટના સી, પત્તું કાળીનું હોય. કાળીના પત્તા કેટલા હોય? તો કે કાળીના પત્તા 13 હોય. કાળા રંગના પત્તા કે પૂછે ને તો 26 હોય. રેડી? તો કાળીના પત્તા 13 હોય તો અહીંયા પી ઓફ સી બરાબર કેટલા થઈ ગયા? તો કે છેદમાં 52 થઈ ગયા. એટલે કાળીના પત્તા તો 13 ના છેદમાં 52, 13 એકા 13 અને 13 ચોક 52, 13 ઉડી ગયા, 1 ના છેદમાં કેટલા થયા? 4 થઈ ગયા. રેડી? એ જ પ્રમાણે મિત્રો તમને નેક્સ્ટ પડાવ એટલે કે ધારો કે ઘટના ડી. શું કીધું? પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો છેદમાં 52. લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? રંગ કીધા 6 પત્તા હોય લાલ રંગના. એમાં મુખ મુદ્રા વાળા તો કે 6 જ હોય. 6 ના છેદમાં કેટલા થઈ ગયા? 52. તો અહીંયા થઈ ગયું 3 દુ 6, અહીંયા થઈ ગયા 26 દુ 52, 2 2 ગયા, 3 ના છેદમાં કેટલા થઈ ગયા? 26. આ રીતે તમારે આન્સર મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અપડેટ્સ મેળવવા માટે, અભ્યાસલક્ષી અપડેટ્સો મેળવવા માટે, આઈએમપી મેળવવા માટે, નવા નવા ક્વેશ્ચન જાણવા માટે, નવી નવી માહિતીઓ જાણવા માટે, બોર્ડની પરીક્ષાની માહિતીઓના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને આઈએમપી બેચમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટેનો અહીં નંબર આપેલો છે 7046222254. ઇન્ક્વાયરી પણ કરી શકો છો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ ડી અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે પ્રશ્નપત્ર 1 આખું અપલોડ થઈ ચૂકેલું છે. હજુ સુધી જોયું ના હોય તો ચોક્કસથી જોઈ નાખજો. અને તમે જ્યારે આ વિડીયો જોશો ત્યારે પ્રશ્નપત્ર નંબર 2 અને 3 પણ ઉતરી ગયા હશે, તો એના વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને
ધ્યાન આપીને વ્યવસ્થિત રીતે તૈયારી કરો અને બોર્ડમાં ડંકો વગાડવાનો જ છે આપણે. રેડી? એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે મહેનત કરવાના જ છો અને તમારી મહેનત પાછળ તમારે જ્યાં જ્યાં જરૂર અમારી પડે તો એના માટે અમે તત્પર છીએ, તૈયાર છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જ્યાંથી તમને તમામે તમામ માહિતી અપડેટ મળતી રહેશે. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.